મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમને ઘણો બધો સુધારો જોવા મળી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વ્યવસાયિક પ્રવાસ તમારા માટે લાભદાયી નીવડશે. આજના દિવસની અંદર ખાસ કરીને તમારે કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ટેન્શન, ચિંતા ઓછી થશે અને બાળકોના સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. મેષ રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી મનોજવમ વારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ અહમ પ્રપદ્ય. હનુમાનજીની આરાધના કરો, હનુમાનજી મહારાજની પૂજા કરો, અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આવક કરતા જ આવક વધે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. બીજાની વાતોમાં વિશ્વાસ ન રાખવો તમારે જરૂરી છે. આજના દિવસમાં સારો લાભ જોઈએ તો ભગવાન શિવની ઉપાસના કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. ખાસ કરીને ગૌસ્વામી તુલસીદાસજીએ વૃદ્ધાવસ્થાની અંદર હાથની અંદર થયેલી અસહ્ય પીડા, એ પીડાને દૂર કરવા માટે હનુમાનજી મહારાજ એની આરાધના કરી હતી. એવું કહેવાય છે કે આ હનુમાનજીની માત્ર સ્તુતિ નથી, આ શરણાગતિ છે. કારણ કે કોઈ વ્યક્તિના જયારે શરણની અંદર આપણે જઈએ છીએ ને કે હું તારો છું, તું માર તોય ભલે અને તાર તોય ભલે, તો જીવનની અંદર આપણો ઉદ્ધાર એ પ્રભુ કરે છે. એટલા માટે તુલસીદાસજીએ ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ, ખાસ કરીને એક અદ્ભુત સંગમ એટલે કે હનુમાન બાહુકનો પાઠ. અને આ હનુમાન બાહુકનો પાઠ તમારી જમીનને લગતી સમસ્યા હોય ને તો એ સમસ્યામાં તમને વિશેષ રાહત આપે છે. કોઈ વ્યક્તિની જમીન વેચાવામાં તકલીફ થતી હોય, કોઈ જમીન મકાનનું બ્રોકરેજનો બિઝનેસ કરતો હોય, એનો ધંધો વ્યવસ્થિત ન ચાલતો હોય તો એના માટે પણ એને ફાયદો આપી શકે. હનુમાન બાહુકનો પાઠ કરવાથી તમારી જમીન અને મકાનને લગતી સમસ્યામાં તમને વિશેષ રાહત મળે છે. શનિની પનોતી, શનિની મહાદશા, રાહુને લગતી સમસ્યા, કેતુને લગતી સમસ્યા અને મંગળને લગતી સમસ્યા, એટલે કે આ ચાર ગ્રહોના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. તો હનુમાન બાહુકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ હનુમાન બાહુકનો પાઠ કરવાથી તમારી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો, વિશેષ માત્રામાં તમે સારી સફળતા મેળવી શકો છો. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર તમારે આજે ધ્યાન વધારે આપવું પડે. નવા કામકાજથી આજે તમને સારો લાભ થઈ શકે એમ છે. આજના દિવસની અંદર ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ મળી શકે અને કામકાજમાં આજે તમને રાહત સારી મળતી જણાય. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજે તમારે ભગવાન શિવની પૂજા કરવાની છે. ભગવાન ભોળાનાથની તમે આરાધના કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના પ્રવાસના યોગો આજે બની રહ્યા છે. આજના દિવસની અંદર કામકાજમાં વધારો થશે. સંતાનને લગતા પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપવું તમારે બહુ જ જરૂરી છે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીની પૂજા કરો, હનુમાનજીની આરાધના કરો, વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળી શકશે. દર્શક મિત્રો, હનુમાન બાહુકની એક ચોપાઈ કે સિંધુ તરણ સિંહ સૌય હરણ રવિ બાલ બરન તનુ, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો તો આ ચોપાઈની અંદર એવું કીધું છે કે સમુદ્રને પાર કરનાર, જે સમુદ્રને ઓળંગનાર અને સીતાજીનું દુઃખ દૂર કરનાર, સીતાજીનો શોક દૂર કરનાર અને ઉગતા સૂર્ય જેવું તેજસ્વી જેનું શરીર છે, વિશાળ અને શક્તિશાળી જેની ભુજાઓ છે, દુષ્ટો માટે ભયંકર સ્વરૂપ છે અને મૃત્યુને પણ જીતનારી એવી શક્તિ છે એવા હનુમાનજી મહારાજ, એવા કષ્ટભંજન દેવ, હું તમારી ઉપાસના કરું છું, હું તમારી આરાધના કરું છું, હું તમારું ધ્યાન કરું છું. તમે પણ મારા દુઃખોને દૂર કરો, તમે પણ મારા સંકટોને દૂર કરો, તમે પણ મારી સમસ્યા
સમસ્યાઓને દૂર કરો અને એ સમસ્યાઓ મારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, જેમ શનિના લીધે સતત આપણા જીવનમાં અવરોધો આવતા હોય, મંગળના લીધે હિંમત અને પરાક્રમને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, રાહુના લીધે ભય અને ગૂંચવણ ઉત્પન્ન થતી હોય, તો આ ચોપાઈની અંદર એનો અર્થ છે કે ગમે તેવી ગૂંચવણ હોય છતાં પણ એ ગૂંચવણોને તમે દૂર કરનાર છો ને એ હનુમાનજી મહારાજ, એ હનુમાન બાહુકનો પાઠ કરવાથી અવશ્ય આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારા લાભો મળી શકે છે. વાત કરીએ સિંહ રાશિની. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે સમય સારો છે. સ્વમાન પ્રત્યે તમારે સભાન રહેવું બહુ જ જરૂરી છે. ખોટી વાત અને ખોટા વ્યવહારથી તમે દૂર રહેશો તો તમને સારો લાભ મળી શકશે અને સાથીદારોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. કામકાજની અંદર પણ તમને રાહત મળતી જણાય. સિંહ રાશિવાળા જાતકોએ આજે અંધ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને લાભ વધારે મળી શકે. મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું તમારે બહુ જ જરૂરી છે. જીવન સાથી સાથે તમે વધારે સમય પસાર કરી શકો અને તીખા ભોજનથી દૂર રહેશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજીની પૂજા કરો, હનુમાનજીની આરાધના કરો. વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ કરીને હનુમાન બાહુકના પાઠની. દર્શક મિત્રો, મંગળવાર અથવા શનિવારના દિવસે જો આ ચોપાઈ તમને જે હમણાં મેં ચોપાઈ કીધી એ ચોપાઈનો 11 વાર 21 વાર જો પાઠ કરવામાં આવે તો અવશ્ય શ્રદ્ધાપૂર્વક તમે પાઠ કરો છો તો તમારા જીવનમાં આવતા સંકટો, તમારા જીવનમાં આવતી સમસ્યાઓ, તમારા જીવનમાં આવતી તકલીફો અવશ્ય દૂર થાય છે અને તમને વિશ્વાસ વધે છે, આત્મવિશ્વાસ વધે છે અને કોન્ફિડન્સ લેવલ પણ તમારું વધતું જણાય છે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કાર્યશક્તિની આજે વધારો થતો જણાય. ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને લાભ મળી શકશે. કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેવું બહુ જરૂરી છે. આજના દિવસમાં નોકરી માટે નવી ઓફર તમને મળતી જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજીની પૂજા કરવાની, હનુમાનજીની આરાધના વિશેષ માત્રામાં કરવાની. તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા પ્રશ્નોનું આજે તમને નિરાકરણ મળી શકે. ભૌતિક સુખ સુવિધાઓની અંદર આજે વધારો થતો જણાય. સામાજિક જવાબદારીઓ આજે વધી શકશે અને ઘરેલું કામકાજની અંદર આજે તમને સારી સફળતા પણ મળતી જણાય. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય, સારો ફાયદો જોતો હોય તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ચમેલીના તેલનો દીવો હનુમાનજીના મંદિરે કરો. અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વડીલોની રાહબરીથી ચાલશો તો આજે તમને સારો લાભ મળી શકે. સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે અને સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ આજે તમને મળી શકશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજીના વિશેષ મંત્રના જપ કરવા તમારા માટે લાભદાયી છે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આવકના પ્રમાણ જાવક વધતી જણાશે. આજે કામકાજની અંદર મન તમારું પ્રસન્ન રહેતું જણાય. ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહેશે. મુશ્કેલીમાંથી તમને માર્ગ મળતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંત્રના વિશેષ જપ કરો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો હનુમાન બાહુકનો પાઠ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા આપે છે. મનને સ્થિર રાખવા માટે જ્યારે મન આપણું ચંચલ હોય, મન આપણું ડિસ્ટર્બ રહેતું હોય તો આવા વ્યક્તિઓ જો હનુમાન બાહુકનો પાઠ કરે છે તો એનું મન સ્થિર રહે છે, નિર્ણય શક્તિ એની મજબૂત બને છે અને પોઝિટિવ નિર્ણય
સમય એના જીવનમાં સમસ્યાઓ દૂર કરે છે. હનુમાન બાહુકનો પાઠ કરવાથી આત્મવિશ્વાસની અંદર વધારો થાય છે અને તમારા સંકટો પણ દૂર થાય છે. પણ હનુમાન બાહુકનો જ્યારે પાઠ કરી લઈએ એ પછી રામચંદ્ર ભગવાનની સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાથી આપણા જીવનની અંદર વિશેષ સફળતાઓ મળે છે અને સારો લાભ પણ મળી શકે છે. વાત આ જ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને સારી આવક જોવા મળી શકે. આજના દિવસની અંદર કામકાજમાં સાચવીને કામ કરશો તો સારો લાભ પણ મળશે. નવા રોકાણ માટે સારો સમય નથી. આજે બહારની ભાગાદોડીથી દૂર રહેવું પણ તમારે બહુ જરૂરી છે. સારો લાભ જોતો હોય તો હોમ હનુમતે રુદ્રાત્મકાય હુમ પટ સ્વાહા આ મંત્રના જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે ગ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને લાભ મળી શકે. પ્રિયજનોનો આજે વિયોગ થઈ શકે. મનની વાત મનમાં રાખવી તમારે બહુ જ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં આજે થોડી ઘણી મુશ્કેલી તમને રહેતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ચમેલીના તેલનો દીવો હનુમાનજીના મંદિરે કરો. હનુમાન બાહુકનો તમે આજે પાઠ કરો, અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે.